મગફળી, કપાસ, મરચી, ડુંગળી, સોયાબીન પાક કોઈ પણ હોય, પણ તબક્કાવાર પોષણ ખૂબ જ જરૂરી છે. તો મિત્રો, રીએગ્રીનું જે ન્યૂ પાવર સિરીઝ એટલે કે બાયો આસિડ ટેકનોલોજીથી બનેલા જે લિક્વિડ ખાતરો છે એ અત્યારે ખૂબ જ મહત્વના સાબિત થઈ શકે શરૂઆતના તબક્કામાં. આપણે આજે 2 તબક્કા એટલે કે શરૂઆતનો જર્મિનેશન થયા પછીનો રૂટ ડેવલપમેન્ટ એટલે કે મૂળનો વિકાસ અને જે કોઈ બાર શરૂઆતનું સ્ટેમ ડેવલપમેન્ટ એટલે થર્ડનો મજબૂતાઈ વાળો ભાગ અને બીજો તબક્કો એટલે કે વાનસ્પતિક વૃદ્ધિ, આ 2 તબક્કા માટે કોઈ પણ પાકની અંદર આપણે સૌથી પહેલા 10-40-10 ન્યૂ પાવર સિરીઝનું કે જેની અંદર ફોસ્ફરસનું પ્રમાણ વધારે છે અને નાઇટ્રોજન અને પોટાશ બેલેન્સમાં રહે, એટલે આ સમયની અંદર શરૂઆતમાં પહેલા તબક્કામાં આપણે 10-40-10 નો ઉપયોગ કરવાનો છે. જો પાકની અવધિ લાંબી હોય તો એને 2 વખત ઉપયોગ કરી શકાય અને જો ડ્રીપ ઇરિગેશન હોય તો 1 વખત ડ્રીપમાં પણ આપી શકાય. અને ત્યારબાદ જે બીજો તબક્કો આવે એ મેં તમને કીધું એમ વાનસ્પતિક વૃદ્ધિનો તબક્કો, ત્યારે તમે 17-17-12 નો ઉપયોગ કરી શકો. આ પણ અવધિ લાંબી હોય તો 2 વખત એ પીરિયડ તમને મળશે 6-7 દિવસના ગેપની અંદર. એટલે સ્પ્રે પણ કરી શકો અને ડ્રીપમાં પણ આપી શકો. એટલે સ્પ્રે કરવાનું ભૂલવાનું નથી, ડ્રીપ ઓપ્શનલ રાખજો. હવે આ ટેકનોલોજીના ફાયદા તમને બધા ખબર છે, પણ છતાં કહી દઉં કે આની અંદર કોઈ હેવી મેટલ નથી, સોડિયમ નથી, ક્લોરાઇડ, એટલે કોઈ સાઇડ ઇફેક્ટ થવાની નથી. વાત કરી લઈએ ડોઝની, તો આ તમામ ન્યૂ સિરીઝના ન્યૂ પાવરના જે ગ્રેડ છે એનો ફોલિયર એપ્લિકેશન એટલે સ્પ્રેનો જે ડોઝ છે એ 35-40 મિલી પ્રતિ પંપ એટલે કે એવું સમજો કે 2.5-3 મિલી પ્રતિ લીટરમાં સ્પ્રેમાં એને વાપરવાનું છે. અને જો ડ્રીપની અંદર વાપરતા હોય તો 500 ml ની આસપાસ શરૂઆતના તબક્કામાં પર એકર એને વાપરવાનું છે. આગળના તબક્કા માટે બીજી રીલમાં આપણે મળીશું. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન.